આજ રોજ બાલા હનુમાનથી જામનગરની શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે। આ શોભાયાત્રાનો અમને પણ ભગવાન શ્રી રામના દર્શનનો મોકો મળ્યો અને ભગવાન શ્રી રામના આજની આ શોભાયાત્રા છે 500 વર્ષથી અનેરી આજની આ શોભાયાત્રા છે। ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના મૂળ જન્મસ્થાને અયોધ્યા ખાતે પોતાના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે બાદની આ પ્રથમ શોભાયાત્રા જામનગરમાં નીકળી રહી છે અને જામનગરની પ્રજાને જનતાને શ્રી રામનવમીની હાર્દિક શુભકામનાઓ સાથે પાઠવું છું। રામ સવારનું આયોજન અને પ્રસ્થાન થઈ ચૂક્યું છે જામનગરમાં બાલા હનુમાનથી। જામનગરની અંદર રાજ્યના માર્ગ ઉપર આ શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે। રાત્રે 12:30 વાગે પંચસન ટાવરે આ શોભાયાત્રાનું વિરામ આપવામાં આવશે। બાલા હનુમાનથી ટ્રસ્ટી મંડળે પૂજન અર્ચન કરી, અમે પૂજન અર્ચન કરી જામનગરની અંદર નામી અનામી સંસ્થાના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ તમામ વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત રહી અને શોભાયાત્રાનું ભવ્ય પૂજન કરી ભગવાન શ્રી રામલલાનું પૂજન અર્ચન કરીને આજે જામનગરની અંદર જે અયોધ્યામાં રામચંદ્ર ભગવાનનું જે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયું છે એ બાબતે આજે પ્રથમ શોભાયાત્રા એટલે જામનગરની સૌ ધર્મપ્રેમી ભાઈઓ, સંસ્થાના આગેવાનો, જ્ઞાતિઓ તેમજ સંસ્થા યુવક મંડળો આજે જામનગરની રામમય બની અને શોભાયાત્રામાં ધૂમ મચાવી જામનગરની જનતા શોભાયાત્રા જોવા માટે તરપાઈ રહ્યું છે। આ શોભાયાત્રાને 43મા વર્ષની આ રામ સવારી છે અને 25 થી 28 પ્લોટ છે। તેમજ આ શોભાયાત્રાનું જામનગરની અંદર અને દેશ વિદેશમાં આવું અમારું આ શોભાયાત્રાનું આયોજન છે, પ્રચાર કરાય છે। એમાં આ શોભાયાત્રામાં ભવ્યથી ભવ્ય નીકળે છે તેમજ તમામ સંસ્થાઓ આગેવાનોમાં લાભ લે છે। જય શ્રી રામ।